મિત્રો આજે આપણે ગુજરાતી 1 ધોરણ 5 માં નવું ચેપ્ટર 13 એનું નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. ભારતના રત્ન એવા જેમ રત્ન ખૂબ કિંમતી હોય છે ને, એમ આપણા ભારતના રત્ન એવા ડૉક્ટર આંબેડકરનો આપણે પાઠ આજે ભણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના લેખક છે હાસ્યપદા પંડ્યા. તો એમણે પ્રસ્તુત લેખિકા છે. લેખક જે પુરુષ જાતિ હોય, પુરુષ લખે એને લેખક કહેવાય અને સ્ત્રી લખે એને લેખિકા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, લેખિકા આપણા છે હાસ્યપદા પંડ્યા. તો આપણા લેખિકાએ કહ્યું છે કે દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે સમર્પિત કરનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન એવા ડૉક્ટર આંબેડકર એમણે શું કર્યું? એમના જીવનમાં દલિતો પ્રત્યે, પીડિતો પ્રત્યે અને સ્ત્રી ઉન્નતિ માટે એમણે ખૂબ જ કાર્યો કર્યા છે. જીવન એમનું આખું તેમણે દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિના કામમાં તેમણે આખું જીવન વિતાવ્યું. જીવન કાર્યોનો ટૂંકો પરિચય અહીંયા આપણને આપેલો છે. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને, આપણું ભારતનું જે બંધારણ છે એ આંબેડકરે ઘડ્યું છે. બંધારણના ઘડવૈયા, આપણા બંધારણના ઘડવૈયા એટલે આંબેડકર. ડૉક્ટર કેમ લાગ્યું? તો એ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. કેવા ડૉક્ટર ક્યારે લાગે ખબર છે ને, કે જ્યારે એણે કોઈ પદવી કે કોઈ વિશેષ કામ કર્યું હોય તો એની આગળ ડૉક્ટર લાગે. તેઓએ ભારત રત્નના, આંબેડકરજીએ ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એટલે કે ખિતાબ એટલે તો ખબર પડે ને કે પુરસ્કાર, ઇનામ. તેમને મોટામાં મોટો જે રત્ન, ભારત રત્નનો એવોર્ડ એ એમને મળેલો છે. તો ચાલો એમના આશરે 125 વર્ષ પહેલાંની વાત આપણે વાગોડીએ અને એમના જીવનમાં એમણે કેવા કેવા કામ કર્યા તેને આપણે નિહાળીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. દોસ્તો, ચાલો આજે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તમારે એના ઉત્તર આપવાના છે. તમારા ઘરની આજુબાજુ ઝઘડો થાય તો કોણ આવે? હા, ઝઘડો થાય તો પોલીસ આવે. કોઈ ઝાડ કાપે તો શું થાય? હા, જો કોઈ ઝાડ કાપે તો પણ તેના પર પોલીસ કેસ થાય. શાળામાં કોઈ બાળકને શિક્ષક સજા કરે, મારે તો પણ પોલીસ કેસ થાય. કોઈ બાળકને મારી ન શકાય. દોસ્તો, તમને ખબર છે, બાળકને મારવું, ઝાડ કાપવું, ઝઘડો કરવો, કોઈને મારવું, આવા બધા કામોની કાયદામાં મનાઈ છે. તમે જાણો છો આવા કાયદા કોણે બનાવ્યા? આવા તો કેટલાય કાયદા છે. આ કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા, આ બધા પ્રશ્નોના જવાબ આપતો એક પાઠ આપણા પુસ્તકમાં છે, જેનું નામ છે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. ચાલો પાઠ જોઈએ અને જાણીએ. વાર્તા. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. 6 વર્ષની ઉંમરી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માત્ર સુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? જુઓ વિદ્યાર્થી મિત્રો, 125 વર્ષ પહેલાંની ઘટના આપણે નિહાળી અને 6 વર્ષની ઉંમરી વયના આપણા બાળક, પહેલાં આંબેડકર બાળક અવસ્થામાં 6 વર્ષની ઉંમરમાં જ પોતાની માતાનું એમણે સુખ ગુમાવી દીધું.
માતા ગુમાવી અને પિતાનું નામ છે રામજીભાઈ. તો રામજીભાઈ છે લશ્કરી શાળામાં શિક્ષક છે. શું છે? લશ્કરી શાળાના શિક્ષક. અને માતૃસુખ ગુમાવનાર એવા આપણા બાબા સાહેબ આંબેડકર તો એમના પિતા એમના માથા પર હાથ પસવારે છે અને વિચારે છે કે એમને જીવનમાં અંધકાર ફેલાઈ ગયો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હાથ પસવારતા પસવારતા પિતાજી બોલે છે મનમાં કે મારા નાના દીકરાનું શું થશે અને એને હું માતાનું સ્થાન આપી શકીશ ખરો? એવું વિચારે છે. થોડી વારમાં પિતાજીએ મક્કમ નિર્ધાર કર્યો અને આ નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવી અને સારો એવો નાગરિક બનાવીશ એવો પિતાજી મનમાં દ્રઢ નિશ્ચય કરે છે, મક્કમ બને છે અને એમ વિચારે છે કે હું આ મારા નાના દીકરાને હું ભણાવી ગણાવીને સારો એવો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી લીધો અને હૈયા સરસો ચાંપવો એટલે ભેટી પાડવો. બરાબર? ભેટ્યા અને 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર આંબેડકર. આ જે 6 વર્ષના છે એ કોણ છે? ડૉક્ટર આંબેડકર. અને એમનું મૂળ નામ ધ્યાન રાખજો, એમનું મૂળ નામ શું છે? તો એમનું મૂળ નામ ભીમરાવ. મૂળ નામ શું છે? ભીમરાવ. પૂછાય છે પરીક્ષામાં, ધ્યાન આપજો. આંબેડકરનું મૂળ નામ ભીમરાવ છે. માત્ર 6 વર્ષની ઉંમરે જ માતા ભીમાબાઈનું અવસાન થયું. અહીંયા તમને માતા અને પિતા બંનેનું નામ સમજ પડી ગઈ. ભીમાબાઈ એમની માતાનું નામ અને પિતાનું નામ રામજીભાઈ. બરોબર ને? દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર એવા ડૉક્ટર આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં. ક્યાં થયો હતો? મહુ ગામમાં. અને 14મી એપ્રિલ મહિનો આવે ને એની 14મી તારીખે 14મી એપ્રિલ 1891માં એમનો જન્મ થયો હતો. 1891 14મી એપ્રિલ. ભીમરાવ કેવા હતા? રંગે ગૌવર્ણા. કેવા? રંગે ગૌવર્ણા હતા. એમનું કપાળ મોટું અને વિશાળ હતું. એમના વાળ કેવા? નાનપણથી જ વાંકડિયા હતા અને જોનારની જ આંખ ઠરે એટલે જોનારને જ ગમી જાય એવા ભીમરાવ હતા. નાનકડું ટચુકડું એવું, આંખો પાણીદાર, નાનું ટચુકડું પણ આંખો કેવી? પાણીદાર. અને પરિવારમાં એ સૌથી નાના. મા બાપના લાડકોડ એમને સારી પેઠે મળેલા હો, પરંતુ દુર્ભાગ્ય અવસ્થામાં તેમણે માતૃસુખ છીનવાઈ ગયું હતું. તો ચાલો જોઈશું આપણે ભીમરાવ આંબેડકરને. એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એમની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી દીધો. 6 વર્ષનું એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. ભીમરાવ રંગે ઘુવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તે એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં
ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કઠતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્નને કંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પોષાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ. એ જમાનામાં જ્યારે ભીમરાવ નાના હતા ત્યારે ખૂબ જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું કે આ છૂત ને આ અછૂત ને એવું. તો ઉચ્ચ નીચના ભેદભાવ ખૂબ પાર વિનાના હતા. ભીમરાવને ખૂબ સહન કરવું પડ્યું હતું, ઘણું સહન કરવું પડ્યું હતું. ભણવામાં એ કેવા તેજસ્વી હોશિયાર હતા. ભીમરાવને આ અપમાનથી ખૂબ લાગી આવતું. એ વખતે આવડત નહોતી જોવાતી પણ જ્ઞાતિ જોવાતી હતી કે ઊંચી જ્ઞાતિનો હોય તો એને પહેલાં એડમિશન મળી જાય. રત્ન અત્યારે એવું નથી. અત્યારે તો જે ઊંચી જ્ઞાતિવાળા ઉપરમાં હોય એને મળતી નથી, બરોબર ને? તો જ્ઞાતિ જોવામાં આવતી. એ વાત એમને ભીમરાવને ભારે કટતી હતી, ડંકતી હતી. ભીમરાવ પોતે મોટા થઈ અને આ અન્યાયનો વિરોધ કરશે એવું તેમણે દ્રઢ સંકલ્પ કરી લીધો, મનમાં નિશ્ચય કરી લીધો. રત્ન કાંઈ ઢાંક્યું રહે ખરું? તો રત્ન તમે મૂક્યો હોય કે એક સરસ મજાનો હીરો હોય અને તમે કબાટમાં મૂકી દીધો પણ એ ચમક્યા વગર રહે ખરો? ના, એમ રત્ન ઢાંક્યું રહે ખરું? ભીમરાવની પ્રતિભાથી પોષાયેલા પ્રસન્ન થયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ. કોણ? મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. શિષ્યવૃત્તિ એટલે કે તેમને પૈસાની મદદ, બરોબર? ઉચ્ચ અભ્યાસ માટે જે પૈસાની મદદ કરવામાં આવે એને કહેવાય શિષ્યવૃત્તિ. પછી તો ભીમરાવને જાણે પગે પાંખો ફૂટી હોય તેમ તે તો ઉત્સાહી થઈ ગયા. પગે પાંખો ફૂટવી એટલે ઉત્સાહી થવું. હવે સ્નાતક થયા પછી, સ્નાતક એટલે શું? તો 12 ધોરણ તમે ભણો ને વિદ્યાર્થી મિત્રો, પછી સ્નાતક એટલે 3 વર્ષ કોલેજ કરવી પડે. FY, SY અને TY આ રીતે 3 વર્ષ તમે કોલેજ કરો અને TY 3 વર્ષ પૂરા થાય પછી તમને સ્નાતકની પદવી મળે. આવી રીતે તમને મળે. અને સ્નાતક પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક સાંપડી. ક્યાં જવાની તક સાંપડી? વિદેશ. તો સાંપડી એટલે મળી. ચોમેર અંધકારમાં જાણે એક આશાનું કિરણ ફૂટ્યું હોય ને એમ ભીમરાવને તો એક સરસ ઉત્સાહી થઈ ગયા અને આશાનું કિરણ દેખાયું. વિદેશમાં ભીમરાવ જઈ તેઓ ખૂબ વિદ્યાપ્રેમી હતા. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. અહીંયા એ વિદ્યાપ્રેમી હતા એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પણ પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં એમના જોડે પૈસા નહોતા એટલે પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. પેટે પાટા બાંધી અને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા, એટલે કે જે ગ્રંથો હોય એનું વાંચન કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MAની પદવી મેળવી, PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થવ્યવસ્થાનો અભ્યાસ તેમણે લંડનમાં જઈને કર્યો. કાયદો અને અર્થવ્યવસ્થાનો અભ્યાસ તેમણે ક્યાં જઈને મેળવ્યો? લંડનમાં. ચાલો તો આપણે આગળ જોઈએ. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા.
ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MA, PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. હવે આંબેડકર સ્નાતક થયા પછી એ વિદેશમાં ગયા અને ત્યાં પણ તેઓ ખૂબ વિદ્યાપ્રેમી રહ્યા. હવે એમની પુસ્તક પ્રીતિ એટલી બધી વિદ્યાર્થી મિત્રો એ આપણને જાણીને નવાઈ લાગે. સમયનું તેઓ મૂલ્ય સમજ્યા હતા તો સમયનું મૂલ્ય આપણે પણ સમજવું જોઈએ અને એ એમનો જે પણ ફુરસદનો સમય છે એ વાંચનમાં જ વ્યતીત કરતા અને અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા અને આશરે 2000 કેટલા 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ ઘરમાં કર્યો હતો. 2000 જેટલા. અને પેટની ભૂખ એમણે વેઠી અને પુસ્તક ખરીદનાર વ્યક્તિ કાયદાશાસ્ત્રી ન બને તો શું બને? તે શું કરતા? તો જે પેટની ભૂખ વેઠી એટલે કે જે ખાવામાંથી જે પૈસા બચે ને એમાંથી એ પુસ્તક ખરીદતા અને એ પુસ્તકનો સંગ્રહ કરીને વાંચન કરતા. ખાલી સંગ્રહ ન કરતા પણ વાંચન પણ કરતા. અને પેટની ભૂખ વેઠી અને તેઓ કાયદાશાસ્ત્રી ન બને તો શું બને? નવાઈ છે ને. ડૉક્ટર આંબેડકર એવા પુસ્તક પ્રેમીને કે દુર્લભ પુસ્તક મેળવવા એ વહેલી સવારે માઇલો લગી વાંચનાલય એટલે કે પુસ્તકાલયમાં જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસી અને વાંચ્યા જ કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરેલી વાત? હા, તો સંઘર્ષો વેઠી અને આટલું ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ તેમણે મેળવ્યા પછી ભીમરાવને નોકરી તો મળી પણ એ વખતના સામાજિક દૂષણો અસ્પૃશ્યતાનો એમને કડવો અનુભવ થયો અને તે એટલે સુધી કે એમની ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવ્યવહાર કરતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી નોકરી તો કરે જ છે પણ જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ વ્યક્તિ છે જે આર્થિક રીતે સદ્ધર નથી એવા મારા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો શી વાત? હું આટલો ભણેલો છું છતાં મને અસ્પૃશ્ય ગણવામાં આવે છે. તો મારા જે જ્ઞાતિબંધુઓ છે જે અભણ છે, આર્થિક રીતે પગભર નથી, જેમની પાસે પૈસા નથી, અભણ છે, તેમની તો કેવી સ્થિતિ થતી હશે? આ તો સામાજિક અન્યાય જ કહેવાય. તેઓ એવું વિચારતા. માનવ માત્ર સમાન છે. બધા કેવા છે? સમાન. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. તો પછી આવું કેમ? તેઓ મૂકનાયક નામનું એક પ્રાક્ષિક તેમણે શરૂ કર્યું. શું કર્યું? મૂકનાયક નામનું એક પખવાડિયામાં જે 15 દિવસે આવે ને એને પ્રાક્ષિક કહેવાય. એવું મૂકનાયક નામનું એમણે પ્રાક્ષિક શરૂ કર્યું અને એમાં તેઓ શું લખતા? માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા પરંતુ કર્મશીલ પણ બન્યા. એટલે કે કામ પણ તેમણે કર્યું. 20 જુલાઈ 1924ના રોજ બહિષ્કૃત હિતકારી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. એમણે સંસ્થાની સ્થાપના કરી. બહિષ્કૃત હિતકારી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા માંડી. સમાજને ઊભો કરવા માટેની ઉત્થાન કરવા માટેની પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો એટલે કે વિદ્યાર્થીઓ જે ભણવા માટે હોસ્ટેલમાં રહે એને છાત્રાલય કહેવાય. તો છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો, સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે
જે સાથે સાથે આર્થિક સ્થિતિ એટલે કે પૈસાની સ્થિતિ સુધારવાના આશયથી તેમણે ઉદ્યોગ વિકાસ, કૃષિ વિષયક જે કૃષિને લગતા કોઈ જેને કૃષિ પર ખેતી પર જ્ઞાન હોય તો એ ખેતી વિષયક, જેને ભણવામાં ધ્યાન હોય એ પ્રમાણે વાંચનાલયો, શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી, ઉદ્યોગોમાં જેને રસ છે એ ઉદ્યોગો તેમણે આ સંસ્થાઓ તેમણે ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. એટલે શિક્ષણ એ પાયો છે. જો પાયા વગરની ઇમારત ચણાય ને તો એ કખડભૂજ થઈ જાય. એટલે શિક્ષણ એ મેઇન પાયો છે. જો પાયો નબળો તો ઇમારત ગમે તેટલી મજબૂત હોય, પણ પાયો નબળો હોય તો ઇમારત ચણી શકાય નહીં. એટલે શિક્ષણ એ પાયો છે. બરોબર? એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા કે શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ નથી જ. શિક્ષણ હશે તો એ વ્યક્તિમાં શું આવશે? બુદ્ધિ અને વિચાર શક્તિ આવશે કે આ થાય કે ન થાય. બરોબર ને? તો ચાલો હવે આપણે આગળ જોઈએ. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસાહક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એમણે સ્ત્રી ઉન્નતિના પણ ઘણા કાર્યો કર્યા છે. સમાજની કેટલીક જ્ઞાતિઓને સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. ડૉક્ટર આંબેડકરનું હૃદય જોઈ અને પીગળી જતું, અને સ્ત્રીઓ માટે એમણે સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. કે સ્ત્રીઓને ભણાય નહીં, સ્ત્રીઓને શિક્ષણ ન મેળવાય, સ્ત્રીઓને ઘરનું કામ જ થાય, આવું પહેલાંના સમયમાં હતું. પણ ડૉક્ટર આંબેડકરે તો સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી કે સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવી શકે છે. અને અત્યારની જનરેશન શિક્ષણ લેતી થઈ છે.
અત્યારે સ્ત્રી અને પુરુષ બંને સમોવડિયા થયા છે. ક્યાંય એવું તમે જોયું કે જ્યાં સ્ત્રી ન પહોંચી હોય, સ્ત્રી ઘરનું કામ કરે છે, બાળકોને ઉછેરે છે અને નોકરી પણ કરે છે, તો છે ને નવાઈ ભરી વાત. તો એ સ્ત્રીને અભિમુખ, શિક્ષણ પ્રત્યે અભિમુખ કરનાર એવા કોણ? આંબેડકર. બાળ લગ્નનો એમણે વિરોધ કર્યો કે નાની ઉંમરમાં જ દીકરીને દૂધ પીતી કરવામાં આવે, બાળ લગ્ન કરી દેવામાં આવે, એનો પણ વિરોધ કર્યો. વિધવા જે સ્ત્રી થઈ હોય, જેનો પતિ મરી ગયો હોય અને પછી વિધવા થાય, તો વિધવાને સમર્થન ફરીથી પુનઃ લગ્ન કરવાનું તેમણે શરૂઆત કરી. વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ વારસદારનો હક મળવો જ જોઈએ. સ્ત્રી એ વારસદાર છે, એને પણ હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર અલબત્ત બાબા સાહેબ જ હતા. પણ અત્યારે તો આપણે જોઈએ છે કે સ્ત્રીઓ, જે દીકરીઓ હોય છે, એમને હક મળવો જોઈએ, પણ જે પોતાના ભાઈની મિલકતમાં એ પોતે સુખી થવા માટે ભાઈની મિલકતમાં પણ ભાગ માંગે. પણ ભાઈ પોતાની મિલકત હોય તો એ પોતે વારસદાર છે, પણ અડધી વારસદાર નથી. એને એની સાસરીમાં જે વારસાઈમાં હક મળે છે, ઘણી દીકરીઓ કેવું કરે છે, તો એને સાસરીમાં સારું જ હોય છતાં એ પોતાના ભાઈ પાસે માંગે, તો આ વસ્તુ ખોટી છે. તો વારસદાર છે, પણ એનો ખોટો આવો દુરુપયોગ થાય નહીં, બરોબર ને? તો વારસદારનો હક પણ એમણે આપ્યો અને એમનો એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો. શિક્ષિત બનો, સંગઠિત બનો. સ્વાવલંબન જ સાચી સહાય છે. એટલે કે એમણે કીધું કે તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ લેખાવતા, કે સ્ત્રી એ સમાજનું આભૂષણ છે. જેમ આભૂષણ વગર શરીર ન શોભે, એમ સમાજના આભૂષણ વગર સમાજ શોભતો નથી. સ્વતંત્ર ભારતના એવા કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબ ભારતીય સંવિધાનમાં લિંગભેદ, એટલે કે આ સ્ત્રી આ પુરુષ એવો લિંગભેદ નષ્ટ કરી અને નારીને ગૌરવપદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, સત્તા સ્થાને પણ અત્યારે સ્ત્રીઓ છે, સ્ત્રીને શિક્ષણ મેળવવાનું કઈ જગ્યાએ સ્ત્રી નથી, બધે સ્ત્રી છે અત્યારે. અને પુરુષ પહેલાં કેવું હતું? પુરુષ પ્રધાન દેશ. પુરુષ સ્ત્રીને એટલું બધું મારે, એટલું બધું તારે ઘરમાં જ ગોંધાઈ રહેવાનું, ઘરમાં જ કામ કરવાનું, ઘરની બહાર જવાનું નહીં, આવું બધું ખૂબ જ અન્યાય થતા હતા. અને આ જોઈ અને આંબેડકરની અંદર કઠતું હતું કે લિંગભેદ એમણે નાશ કર્યો અને પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ સ્ત્રીને અપાવ્યો. અને અત્યારે પિતાની મિલકતમાં ભાગ લેવા માટે દીકરીઓ ઊભી થઈ જાય છે, પણ પોતાના ભાઈની સામું જોતી નથી, ભાઈને હોય નહીં અને ભાગ માંગવા ઊભી થઈ જાય. તો આ વસ્તુ ખોટી છે. અધિકાર છે તો અધિકાર અધિકારની જગ્યાએ હોય. વિદ્યાર્થી મિત્રો, તો આ બધું આપણા આંબેડકરે જોયું અને એમણે આ બધા કાયદાઓની શરૂઆત કરી. તો આપણે અત્યારે અહીંયા આટલો પાઠ સમજીએ. આગળ આપણે ફરીથી બીજા વિડીયોમાં આગળનો પાઠ સમજીશું. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ. થેન્ક યુ. ટેક કેર.